તો અહીંયા તમે જોઈ શકો છો મિલન ટાટાના બંને પુત્ર અને પુત્રી. ચલો ભાઈ, મોમ ઇઝ મેકિંગ, શું કહેવાય એના ગુજરાતીમાં, ભૂંગરા. ભાઈઓ, આજ સવારમાં તમને એક સરપ્રાઈઝ મારે આપવું છે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજની શરૂઆત સુંદર એવા વાતાવરણ સાથે. ટાઈમ થઈ ચૂક્યો છે નાસ્તો કરી અને શોપે જવાનો. તો હવે આપણે નીકળીએ. ચલો ભાઈ. તો આજે નાસ્તામાં મમ્મીએ બનાવ્યા છે થેપલા, ચા પ્લસ ચાટ પૂરી. ચલો. Thank you ભગવાન for this food and for this life. Thank you so much. Let's drink it. ભાઈઓ, આજ સવારમાં તમને એક સરપ્રાઈઝ મારે આપવું છે. અહીંયા તમે જોઈ શકો છો યુડ ફોરએવર ચા રાજા મહેશભાઈની શોપ ઓપન થઈ ચૂકી છે. એટલે લગભગ મહિના દિવસ પછી મહેશભાઈની શોપ ઓપન થઈ છે. એટલે મહેશભાઈને તો આપણે ધન્યવાદ તો આપવા પડે ને ભાઈ. ધન્યવાદ. તમારા વગર અમે મૂંઝાઈ ગયા હતા યાર. તમારા વગર ક્યાંય મેર નથી આવતો. બે શબ્દ મહેશભાઈ તમે બે શબ્દ કયો. શબ્દ બહુ ટૂંકા પડી ગયા. રેવા દે. મહિનો દિવસ બંધ રાખી. મહિનો દિવસ બંધ. હું 20 દિવસ થયા. પણ ફાઇનલી હવે દુકાન ખુલી ગઈ છે હો ભાઈ. એટલે તમે બધું લેવા આવી જાજો. ભાગના નાસ્તો અને દૂધ, ચા, પાણી બધી. તો આજે સવારમાં સંતોષભાઈને થોડું કામ હતું ડોક્યુમેન્ટનું, એટલે અમે પહોંચી ગયા છીએ શ્રી ડિજિટલ સેન્ટરમાં. શ્રી ડિજિટલ સેન્ટર. આ સંતોષભાઈ છે, એનું ડોક્યુમેન્ટનું કામ છે. કયું? હા, લાઈટ નહીં, કમ્પ્યુટર. તો સવારમાં તમે જોઈ શકો છો વિકી શેઠ આવી રહ્યા છે. વિકી શેઠ, चलो स्कूल चलो. ये देखो हमारी सौदी बहन आज बैगी पैंट पहन के आई है. बैगी पैंट पहना है ना. चलो बाय कर दो सबको. तो आज हमारा संतोषભાઈ અમારી માટે બ્લેક કોફી છે ને સંતોષભાઈ, કે ટી? કોફી. ચલો બ્લેક કોફી પીએ સવાર. કાવો ચા. આ હેલ્થ માટે ખૂબ સારું છે. ચલો ભાઈ, શોપ થઈ ગઈ છે ક્લોઝ અને જમવા માટે જઈ રહ્યા છે. સંતોષભાઈ, ભૂખ લાગી છે? લાગે જ ને, 1 વાગે એટલે લાગી જાય. કેમ સવારે 10 વાગે આવવાનું, 1 વાગે જમવાનું. કેવી લાઈફ છે, એક નંબર. પાઇનેપલ. તો અહીંયા તમે જોઈ શકો છો મિલન ટાટાના બંને પુત્ર અને પુત્રી. તો રાતના 8:30 થઈ ગયા છે અને શોપ કરી દીધી છે અમે ક્લોઝ, અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. કેમ કે આજે બહારનું નથી ખાતું ને, એટલે સંતોષભાઈને ભૂખ વધારે લાગી છે. ચલો નીકળીએ. ચલો ભાઈ, મોમ ઇઝ મેકિંગ, શું કહેવાય એના ગુજરાતીમાં, ભૂંગરા. ચલો, જમવાનું રેડી છે અને મોટા ભાઈ આરામમાં. તો રાતનું જમવાનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આજે વરસાદના કારણે વધારે હું શોર્ટ્સ નથી લઈ શક્યો, એટલા માટે થઈ અને આજનો બ્લોગ ખૂબ શોર્ટ આવવાનો છે. તો આજનો બ્લોગ પણ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, બ્લોગ જોતા રહો, સપોર્ટ કરતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.